એક મહત્વના સમાચાર જૂના ફુદેડા વિજાપુર તાલુકાના જૂના ફુદેડા ગામેથી મળ્યા છે। જૂના ફુદેડા ગામે આજે દારૂબંધીના મુદ્દે એક નવી જાગૃતિનું પ્રતીક બન્યું છે। વર્ષોથી ગામમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના વેચાણ સામે આખું ગામ એકજૂટ થઈને જનતા રેડ દ્વારા મજબૂત અવાજ ઉઠાવ્યો છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગામની પ્રાથમિક શાળાની નજીક જ દારૂનું વેચાણ ચાલતું હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે બાળકો અને યુવા પેઢીના ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે। ગામ લોકોના આક્ષેપ મુજબ વિજાપુર લાડોલ પોલીસ સ્ટેશનને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે લોકોમાં પોલીસ તંત્ર સામે રોષ અને શંકા બંને વધી રહ્યા છે। 3 વર્ષ પહેલાં યુવા આગેવાન શ્રી તરુણ પટેલ દારૂબંધી માટે આંદોલન શરૂ કર્યું હતું, પરંતુ તે સમયે પૂરતો જનસમર્થન ન મળતા અભિયાન અધૂરું રહી ગયું હતું। આજે ગામની જનતા જાગૃત બની છે। તરુણ પટેલના અધૂરા મિશનને પૂર્ણ કરવા માટે મહિલાઓ, યુવાનો અને આગેવાનો એક મંચ પર આવ્યા છે। આ જનતા રેડમાં ગામની મહિલાઓ, બાળકો, સરપંચ, ઉપસરપંચ તેમજ આગેવાનોમાં મુકેશભાઈ, મનીષભાઈ પટેલ સહિત અનેક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ગામ લોકોએ મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ અને પોલીસ તંત્રને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને ગામને સંપૂર્ણ દારૂ મુક્ત બનાવવા માંગ કરી છે। ગામના લોકોનો સ્પષ્ટ સંદેશ છે, હવે ગામ બગડવા નહીં દઈએ। દારૂ મુક્ત અને સ્વસ્થ સમાજ માટે આ લડત સતત ચાલુ રહેશે। આજે 13 મે 2026 ના રોજ જૂના ફુદેડા ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, અમે ગામના તમામ લોકો અહીંયા ભેગા થયા છે। મનીષભાઈ છે, મુકેશભાઈ છે, સર છે, ગામની મહિલાઓ છે, તમામ બાળકો છે અને આ જૂના ફુદેડા ગામની અંદર વર્ષોથી દારૂ ખુલ્લેઆમ વેચાય છે। તમામ અધિકારીઓને જાણ હોવા છતાં પણ દારૂનું વેચાણ ચાલુ છે। છેવટે જનતા ત્રાસી ગઈ અને અત્યારે અમે જનતા રેડ કરી છે અને અમારી એક જ માંગણી છે, ચાહે પોલીસ અધિકારી હોય વિજાપુરના લાડોલના, ચાહે મામલતદાર સાહેબ હોય, ચાહે કલેક્ટર સાહેબ હોય, વિજાપુર તાલુકાની અંદર દરેક ગામમાં પર આવી પહેલ થવી જોઈએ, દારૂ બંધ થવું જોઈએ। તાલુકામાં નહીં ટોટલી જિલ્લા લેવલ નહીં, હું તો કઉ છું ગુજરાત રાજ્યના દરેક સરપંચ, ઉપસરપંચ અમારી અપીલ છે કે પોતાના ગામમાં દારૂબંધીની આવી ઝુંબેશો ચલાવો। આ બસ એ મહેશભાઈ કીધું વાત સાચી છે કે દારૂબંધી થવી જોઈએ। દારૂના કારણે બાળકો ભણતર બી બગડે છે, જેથી કરી કલેક્ટર સાહેબની વિનંતી, મામલતદારની વિનંતી, પોલીસ અધિકારીની વિનંતી કે જેથી કરી જો આ દારૂબંધી કરાવે તો સારું છે અને એમાં અમારું 7 સરકાર પોલીસ આપી આપે। જૂના ફુદેડા ગામની અંદર જનતા રેડ કરી છે, આ જ માંગણી કરી છે તંત્રને કે વિજાપુર તાલુકો હોય કે કોઈ પણ જગ્યાએ દારૂ બંધ થવું જોઈએ। શિક્ષણ, સમાજ ની વ્યવસ્થા માટે આ દારૂબંધીનો અમલ થવો જોઈએ, અમારી આટલી માંગણી છે। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ, જીજ્વલ ગુજરાતી ન્યૂઝ, ફુદેડા।